એટલે કેમ બધા વઢે? अच्छा 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 इसलिए झगड़ा हो रहा है। ऐसा क्यों है? परंपरा है। अच्छा अच्छा ये तो के बाहर निकालेंगे। अच्छा तो झगड़ा वाला काम है। ये तो झगड़ा हो गया, ये तो शादी में झगड़ा हो गया, मतलब परंपरा है। જો કે મારી પાછળ જે દીકરીના લગ્ન છે એ અહીંયા બેઠા છે. આપણે અમારા રબારી સમાજમાં કે અન્ય ઘણા બધા સમાજમાં પહેલાંથી ગણેશ બેસાડી દે, પણ અહીંયા કાંઈક આખી અલગ રીતે હજી ગણેશ બેસાડ્યા નથી અને ગીત ગાવાનું બધી તૈયારીઓ થઈ ગઈ છે. પણ શું છે કે શું નથી, હું આવ્યો છું પહેલી વાર, તો હવે આપણે અહીંયા પૂછા કરીએ. બેન કેમ છો? રામ રામ. હા શું હે આપણું નામ? શું બેન? વિદ્યાબેન. મજામાં? આપણો આખો ગુજરાત જોઈ રહ્યું છે અને વિદેશમાં પણ આપણા વિડિયા જોયા છે. તો હું 2 દિવસથી બેન આવ્યો ને, તો જો તમારે લાડો હોય તો એ પણ આ મોઢામાં ધાગો રાખે, એની શું પરંપરા છે? નજર ન લાગે. અચ્છા અચ્છા અચ્છા. અમારી સમાજમાં આખો આમ રૂમાલ રાખે આડો. અચ્છા અચ્છા. અને આ અમારામાં જુઓ, આ જે તમારી આ તલવાર છે ને, એ અમારામાં નાની કટાર રાખે, તો એનો એ પણ શું મિનિંગ થાય? આ તલવાર રાખે એનો શું મતલબ હે? અચ્છા અચ્છા. જે છે કે કોઈ પ્રેત, કોઈ એવી જગ્યા, એમાં સેફટી મળે. અચ્છા. આજે કેટલા દિવસ થયા? અત્યારે ગણેશ તો અમારા બિહારે, અત્યારે આજે શું પ્રોગ્રામ હે? અચ્છા વાનો. એટલે એમ ફૂલ ફોર્મ શું થાય છોટું? હે રમેશ? હા, વાનો એટલે એનો ફૂલ ફોર્મ, એનો અર્થ શું થાય છે? मतलब ये लाडी यहाँ पे 5-6 दिन वाने रहेगी। हाँ, लास्ट वाने पे गणेश जी वगैरह सब वो भराड़ी तैयार करेंगे। अच्छा, यहाँ चित्र बनाओ चित्र बनाएंगे मोर का और लाड लाडी का चित्र बनाएंगे यहाँ पे। अच्छा अच्छा जी, अच्छा. जी, जी. તો આજે આ જુઓ છો કે હળદી છે, એટલે કેટલા દિવસ સુધી આ લગાડવાનું ये એમ? 5 जब तक लाडी वाने बैठेगी तब तक लगाना है। અચ્છા અચ્છા અચ્છા. बारात અને जब तक नहीं आएगी तब तक ये हल्दी लगाएगी लाडी। અચ્છા અચ્છા અચ્છા. અને આ શું છે? આ જે અમારી ભાષામાં અને બીજું કહેતા હોય, તમારે આ જે છે આને શું કહો તમે? જરા સમજાવો તો બેન. મોહળું. એટલે બે એક જ વસ્તુ છે ને? हाँ बे एक ज वस्तु। અચ્છા અચ્છા. આને રાખવાનો મિનિંગ શું થાય? एक लाडी ने एक लाडो है। બધા એટલે એક લાડી ને એક લાડાનું આ મતલબ અહીંયા ચિત્ર ઊભું કર્યું છે. પછી ભાઈ અંકિતભાઈ ને, हाँ, કે આ જે સુપડો છે हाँ, એનો કેવી રીતો બેટા, આનો મિનિંગ કેવી રીતનો છે? એને તેલ ચડાવવા માટે ચાવલ એમાં ડાલીને. અચ્છા. તો આ તો 3 ઉપડા હે. ત્રણ માં સડાવે। અચ્છા 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 અચ્છા. તો આપણે અહીંયાથી હવે આ જાન ક્યાંથી આવશે? जान तो હે? उधर અચ્છા, જે આજુબાજુ ક્યાંક સ્થળ છે. दूर है थोड़ा, અચ્છા અચ્છા. 15 किलोमीटर। અચ્છા. હવે આ કેટલા દિવસમાં આપણે આ લગ્ન પ્રસંગના કેટલા દિવસ બાકી છે? અચ્છા. 12 तारीख की बारात आएगा। હા. 12 तारीख को लाडी की वो फेरे वेरे हो जाएंगे। અચ્છા. અને તમારામાં બ્રાહ્મણ ના બોલાવે, બરાબર? એટલે બેટા તમારામાં કોણ ફેરા ફેરવે? पटेल। જીજુ. હે? અચ્છા જીજુ. પણ જીજુનું કઈ દ્યો કે પછી?
જે છે કે હા લાગ એનો શું હોય? પૈસા અચ્છા, તો કેટલા હોય એનું કાંઈ? અચ્છા અચ્છા, એની મરજી પ્રમાણે તમને. સરસ સરસ, બહુ સરસ. તો જુઓ જો કે આ બાજુ પણ બેનપણીઓ પણ બેઠી છે શરમાતી તો દરેકને આ જેમ કે અત્યારે કાલે એમનો પણ સમય આવશે. દરેક વર્ણમાં એવું હોય છે, એટલે લગ્ન પ્રસંગ જુએ તો બીજી વાર અહીંયા કોઈ પણ એમનામાં ભૂલ ચૂક ના થાય કે ભાઈ આપણી કેવી આ પરંપરા છે. તો હવે મને તો કંઈ વધારે આઈડિયા નથી, પણ ઘણા બધા રીત ભાષા છે. મને ખુદને અમુક પ્રશ્નોનો કરતે નથી આવડતું, કેમ કે શું રીત છે કે શું વાત છે. પણ જે છે એમની જે સંસ્કૃતિ એમની રીતે એ બરાબર છે. તો બેન, ભગવાન માતાજી વડવાળા દેવ અને તમારા ઈષ્ટદેવ તમારા લગ્નમાં બરકત આપે એવી હું આશા રાખું છું. મમ્મીનું નામ બેટા શું છે? गिट्टू पप्पा का नाम? दिनेश दिनेश भाई. कितनी भाई बहन है? 5 भाई और 1 बहन. बहुत अच्छा. ओहो हो, भगवान आपको સંસાર મેં સુખી રાખે. તો એવી આશા સાથે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપશું. બહુ મજા આવી. અને મારી સાથે હું નામ બતાવી દો તમારું, કેમ કે મારા મિત્ર જે મારી પાછળ આજે 5 દિવસથી ફર્યા કરે છે કે બીજલભાઈ હું તમને ભરાવું અને અમારી સમાજની જે પરંપરા હું તમને બતાવવાની કોશિશ કરું. અમિતભાઈ ને? જી જી, અમિતભાઈ ડામોર તોરણિયા, હા. મધ્યપ્રદેશ. અને તમને આ પરિવાર શું તમારી સમાજ છે કે? ये हमारा रिश्तेदारी है, हमारा अंकल जी. વાહ વાહ વાહ. અને તમારું ગામ આ જ છે ને? यही मेरा गाँव है. वाह वाह, आपका मैं दिल से आभार व्यक्त करता हूँ, दिल से. ठीक है अंकल जी.